સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવા માટે મહિલાઓ, યુવતી અને સગીરાઓએ 100 વખત વિચાર કરવો જોઈએ. પહેલા મિત્રતા કેળવવામાં આવે છે અને તે બાદ અપકૃત્ય કરવામાં આવે છે. વિસાવદરમાં સામૂહિક દુષ્કર્મના 6 આરોપીઓ સામે કાયદાનો સકંજો કસાયો છે. સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે થતી મિત્રતા ભયજનક બનતી હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. સગીરાઓ કે યુવતીઓ વાતોની જાળમાં સપડાઈને જીવનભરની ભૂલ કરી બેસે છે, તો ક્યારેક મોટી ઉંમરની મહિલાઓ પણ વાતોના ભોળપણમાં જાણે સમજ ગુમાવી બેસે છે. રાજકોટ જિલ્લામાં લગ્ન બાદ થોડા સમયમાં છૂટાછેડા લેનારી મહિલા તેના પિયરિયાઓ સાથે વિસાવદરમાં વસવાટ કરતી હતી. આ મહિલાને સોશિયલ મીડિયાના ફેસબુક સહિતના માધ્યમો મારફતે એક યુવક સાથે મિત્રતા થઈ. આ મિત્ર વિપુલ ગોહિલે મહિલાને એકવાર મળવા માટે થઈને વિસાવદર બસ સ્ટેન્ડ પર બોલાવી. અહીંથી વિપુલ ગોહિલ મહિલાને બાઇક પર બેસાડીને ધારી તરફના અવાવરૂ સ્થળે લઈ ગયો. આ સફર દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. ધારીના કોઈ ફાર્મ હાઉસમાં વિપુલ ગોહિલના 5 અન્ય મિત્રો પહેલાથી જ હાજર હતા, જ્યાં 12 અને 13 માર્ચે તમામ આરોપીઓએ વારાફરતી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો. જે બાદ મુખ્ય આરોપી વિપુલ ગોહિલ બાઇક મારફતે પીડિતાને ધારી બસ સ્ટેન્ડ નજીક પરત મૂકી ગયો હતો. આ સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ વિસાવદર પોલીસ એક્શનમાં આવી. આ ગુનાની ગંભીરતાને જોતા પોલીસે સામૂહિક દુષ્કર્મ, અપહરણ અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. આ ફરિયાદના આધારે જૂનાગઢ જિલ્લા પોલીસની વિવિધ ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિપુલ ગોહિલ, મનુ ટાંટ અને પરસોત્તમ કરકરેની ધરપકડ કરી. આ ઉપરાંત મેહુર ભાભર, મણિ કોટડિયા અને પ્રવીણ હરખાણી સહિતના તમામ 6 આરોપીઓને સકંજામાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આપ-લે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરિણીતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી. ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરિણીતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે. તો આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ ગયેલો, જ્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરિણીતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. વિસાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભોગ બનનારી પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરીને આગળની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન ઝડપાયેલા 6 ગુનેગારોને સાથે રાખીને આગામી સમયમાં દુષ્કર્મના સ્થળે લઈ જઈ મહત્વના પુરાવા મેળવવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય આરોપી વિપુલ ગોહિલ અને અન્ય આરોપીઓએ પહેલાથી જ ષડયંત્ર રચીને ગુનો આચર્યો હોય તેવી પણ શક્યતા છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય, આ ઉપરાંત અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. સાથે સાથે આરોપીઓની ઓળખ પરેડ અને અન્ય જે કંઈ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે એ શરૂ છે. ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમથી મિત્રો બનાવતી યુવતીઓ અને મહિલાઓએ વિસાવદરની આ ગેંગરેપની ઘટના બાદ વધારે સતર્કતા રાખવાની જરૂરિયાત છે. આ પરિણીતા સાથે ગેંગરેપના બનાવે વિસાવદર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મહિલા સાથે દુષ્કર્મના આરોપીઓ સામે પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને દાખલારૂપ સજા અપાવે તેવી લોકોની માંગ છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.
ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ. આવા ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું, ફરી વાત કરીશું આવા અપરાધ અને અપરાધીઓની. હાલ મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.